નમસ્કાર, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। દક્ષિણ ગુજરાતને કાઠિયાવાડ સાથે જોડતો મહત્વનો ઢાઢર નદી પર આવેલો પુલ છેલ્લા કેટલાય સમયથી ખખડધજ હાલતમાં છે। વાહન ચાલકો એનાથી પરેશાન થઈ રહ્યા છે, પરંતુ તંત્ર હજુ ઊંઘી રહ્યું છે। દક્ષિણ ગુજરાતને કાઠિયાવાડ સાથે જોડતો માર્ગ એ ભરૂચથી વાયા આમોદ જંબુસર થઈને જતો એ માર્ગ છે અને આ માર્ગ સતત વાહન વ્યવહારોથી ધમધમતો માર્ગ રહ્યો છે। અંદાજે 5000 કરતાં વધારે વાહનો 24 કલાકમાં આ માર્ગ ઉપરથી પસાર થતા હોય છે અને સૌરાષ્ટ્રને આવીને સુરત તરફ જતા અને સુરતથી આવીને કાઠિયાવાડ તરફ જતા વાહનો માટે આ રસ્તો એકદમ ટૂંકો અને બિન ટેક્સવાળો રહ્યો છે, પરંતુ આ માર્ગ ઉપર આવેલો આમોદ નજીકના ઢાઢર નદીનો પુલ છેલ્લા કેટલાય સમયથી ખખડધજ હાલતમાં છે। એને અવારનવાર ઠીંગડાઓ મારીને રિપેર કરવામાં આવી રહ્યો છે, પરંતુ હાલ આ રસ્તાના ઉપર આવેલા આ ઢાઢર નદીના પુલના જોઈન્ટમાં મોટા ગાબડા પડેલા જોવા મળી રહ્યા છે અને આ એટલા મોટા ગેપ છે કે નાના વાહનો તો કદાચ આ પલટી ખાઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। હાલ તો સળિયા પણ આ પુલ ઉપરના બહાર દેખાઈ રહ્યા છે। આ રસ્તાની હાલત અત્યંત ગંભીર હાલતમાં હોવા છતાંય તંત્ર હજુ એની ઊંઘ ઉડાડતું નથી અને આ રસ્તાને ઠીંગડા માર્યા પછી આ રસ્તાને રિપેર કરવાની કામગીરી પણ તંત્ર દ્વારા કરવામાં આવતી નથી। સતત વાહન વ્યવહારથી ધમધમતા આ માર્ગ પર આવેલા આ પુલને મરામત કરવાનું તંત્ર કેમ વિચારતું નહીં હોય? વળી જંબુસરથી ભરૂચ તરફ જતો આ એકમાત્ર મહત્ત્વનો માર્ગ છે અને જો આ પુલ ઉપરનો રસ્તો બંધ થઈ જાય તો જંબુસરથી ભરૂચ જવા માટે ખૂબ મોટો ફેરવવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવી શક્યતા છે, પરંતુ તેમ છતાંય અતિ અગત્યના આ રસ્તા ઉપર આ મરામત કરવામાં આવતી નથી। આશ્ચર્યની વાત તો એ છે કે આ જ પુલ ઉપરથી દિવસમાં 2 વાર કેટલાક ગુજરાત કેડર કક્ષાના અધિકારીઓ પણ પસાર થાય છે, તો વળી કેટલાક રાજનેતાઓ પણ આ રસ્તા ઉપરથી અવારનવાર પસાર થાય છે, પરંતુ આવા રાજકીય આગેવાનો અને સરકારી મોટા અધિકારીઓની અવરજવર જે રસ્તા ઉપરથી છે એ રસ્તાની પણ આ ખરાબ હાલત છે।